ઓહો, તમે જુઓ એકવાર કેટલો ગળો એમ દવા છાંટવાની છે મિત્રો. તમે જુઓ આની અંદર ગળાઈનું પ્રમાણ જુઓ તમે, બહુ એટલે બહુ ખતરનાક. તો મિત્રો આપણો પંપ થઈ ગયો છે રેડી. હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા નવા બ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય વેલાનાથ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને તમે જોઈ શકો છો આપણા હાથી સિમેન્ટની એજન્સી છે અને હાથી સિમેન્ટની ગાડી ભરાઈને આવી ગઈ છે આખી. જો મિત્રો, જો ભાઈ ટેકાવે છે અને એક ભાઈ અહીંથી સિમેન્ટ લેશે અને તમને આ બાજુ ગોડાઉનમાં દેખાડું કે આપણે સિમેન્ટ કેટલી હલવાણી ગઈ છે. તમે જો, ઓહો વાહ ભાઈ વાહ, આમ જો આખું ગોડાઉન ભરાઈ ગયું છે ને હજી તો આ ગાડી ભરી છે, આ બધી અહીં ઠલવવાની છે. જો એટલે તમે સા પીધો કે નહીં? સા જો આ બાજુ મિત્રો આવી ગયો છે, સા આમની માથે પીધો. સા ચા પી લો, ચા પીને તાજા થઈ જાઓ, પાછા ક્રેટમાં આવી જાઓ અને મણો થેલી ઉતારવા. હા, ચા પી લો પાટ કરતા. મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 11 એટલે કે સવારના 11 અને તમે જોઈ શકો છો હું આવ્યો છું અમારા ફાર્મ હાઉસમાં એટલે કે બગીચામાં. તમે જો આજે સાફ સફાઈ ચાલી રહી છે. ખડ બધું બારું કાઢ્યું, હમણાંથી કાંઈ સાફ સફાઈ થઈ નથી. મકાઈ કાઢી નાખી અને હજી આ બાજુ સાફ સફાઈ એટલે કે ખડ નિંદામણ ચાલે છે. અને તમે જો આ શું છે? આ છે ગુલાબ. આપણે વાડીએથી ગુલાબ આવ્યા હતા, 2-3 દિવસ થઈ ગયા પણ હજી વાવવાના નથી. એટલે આજે આનો વારો આવી ગયો છે ગુલાબ વાવવાનો. જો આ કેટલાય 4-5 દાંડેલિયું છે, આમાંથી એકાદી થઈ જાય ને તોય સારું છે. તો ચાલો મિત્રો આપણે ગુલાબ વાવી દેવી. અહીંથી આમ લાઈન કરવી જેટલી થાય એટલી. હાલો, આપણો બગીચામાં શું છે? થોડી સોળી છે, સોળી એક વસ્તુ છે, બાકી આ બાજુ ભીંડો છે, ભીંડો થાય છે અને આ બાજુ અડવી. આ ગલના ફૂલ તો નહીં થાય વાય છે પણ ગલ સારા થઈ ગયા છે. ચાલો આપણે ગુલાબ વાવી દેવી. મિત્રો તમે જોઈ શકો છો એક અહીંયા ઓલા પણ 2-3 અને કોલ્લા પણ, ટોટલ 4 ગુલાબ આવ્યા છે. હવે જોઈએ આપણે કયું ગુલાબ ઉજરે છે. મિત્રો કોઈ પાસે એવી જો ટિપ્સ હોય કે ગુલાબ ઉજરી જાય તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. હવે જોઈએ હવે કયું ગુલાબ આમાં થાય છે ને કયું નથી થતું. એટલા વાયા. તો મિત્રો આપણા બકાલામાં નિંદામણ થઈ ગયું છે અને આપણે ગુલાબ પણ વાવી દીધા છે. તો હવે આની અંદર બહુ એટલે બહુ ગળો આવી ગયો છે અને બીજા રોગ પણ ઘણા છે. હું તમને દેખાડું. જો ગળાનો, ઓહો તમે જુઓ એકવાર કેટલો ગળો એમ. આને આપણે છાંટવાની છે દવા છાંટવાની છે મિત્રો. તમે જુઓ આની અંદર ગળાઈનું પ્રમાણ જુઓ તમે, બહુ એટલે બહુ ખતરનાક. ચાલો મિત્રો તો હું આને દવા છાંટી દઉં જેથી કરીને ગળો બળો ઉડી જાય. ચાલો સૌપ્રથમ તો આપણે આપણા પંપની અંદર પાણી ભરી દઈએ. મિત્રો આપણો પંપ દેશી પંપ છે, ઇલેક્ટ્રિક પંપ નહીં, ડંકી મારી નાખવાનો. તો મિત્રો તમે કોઈ દી દવા છાંટી છે કે નથી છાંટી એ કોમેન્ટ કરીને જણાવી દેજો. હવે આપણે દવાને એક ડબલામાં પલાળી દેવી જેથી કરીને એ વ્યવસ્થિત પલળી જાય. પછી આપણે આની અંદર નાખી દેવી. તો મિત્રો આપણો ડોઝ બનીને તૈયાર થઈ ગયો છે. બધી દવા આમાં કેટલી બધી દવા નાખી છે. તો ચાલો હવે આપણે પંપમાં નાખી દેવી. વાહ ભાઈ વાહ, મસ્તીનો આમ જોઈ લે, 1 નંબર દવા થઈ ગઈ છે. હવે જુઓ તમે ગળા બળા ઈવળની બધાનો વારો છે. બાટી બોલાવી દેવાની છે. તો મિત્રો આપણો પંપ થઈ ગયો છે રેડી અને ચાલો હું દવા છાંટી દઉં. અને એટલી વારમાં તમે આ વિડીયોને લાઇક કરી નાખો અને નવા તો સબસ્ક્રાઈબ કરી નાખો. ભૂલતા નહીં હોય સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક કરવાનું અને કોમેન્ટ કરી નાખજો કેવો લાગ્યો વિડીયો. ચાલો તે હું દવા છાંટી દઉં. ઓહો વજન લાગ્યો હોય.
ગળો બળો આજ ભૂકા કાઢે જાવો જોઈએ, આ નકરા મેળ નહીં આવે. જાતે ઉગાડેલું બકાલું હોય ને તો મિત્રો આનો તમને એક કામ કરવાની મજા આવશે ને બકાલું ખાવાની મજા આવશે ને મીઠું જેટલું લાગશે. તો તમે તમારા ઘરે ટ્રાય કરજો. થોડી ઘણી જગ્યા હોય અથવા તો ટેરેસ માથે પણ તમે બકાલું વાવી શકો છો. તો મિત્રો આપણે દવા છટાઈ ગઈ છે, બધે કમ્પ્લેટ રેડી, મિશન કમ્પ્લીટેડ. તો મિત્રો અત્યારે વાગવા આવ્યો છે બપોરનો 1:45 અને મિત્રો તમે જુઓ આજે જમવામાં બધું એકદમ દેશી છે અને પંપ છાંટીને આપણને ભૂખ પણ બહુ લાગી છે. તમે જુઓ બાજરાનો રોટલો અને માથે આપણે માખણના લોંદા નાખી દીધા છે પણ અત્યારે ઓગળી ગયા છે. અને આ બાજુ જુઓ કઢી, દેશી કઢી અને સાથે છે ડુંગળીનો દડો, બાજરાનો બટો અને આ બાજુ છે મરચાં શેકાઈને આવી ગયા છે તાજા અને છાશ. તો ચાલો મિત્રો બપોરા કરવા માટે દેશી ખાણું એકદમ. જો માખણ, બાજરાનો બટો, ડુંગળીનો દડો અને કઢી. તો ચાલો મિત્રો હું બપોરા કરી લઉં. ભૂખ બહુ લાગી ગઈ છે કારણ કે આપણે દવા છાંટી હતી એક પંપ. તો ચાલો મિત્રો, બીજું કાંઈ નહીં. દવા ક્યાં છાંટી? ઘરના બગીચા બપોરા કરવા. તો મિત્રો અત્યારે વાગ્યા છે 4 અને હું સિમેન્ટ લઈને સિમેન્ટની ગાડીમાં ભરીને નીકળી ગયો છું સિમેન્ટ ઠલવવા માટે. તો ચાલો આપણે સિમેન્ટ ઠલાઈ આવીએ. હવે કમાઈને તોડ નાખીશ તું. માથું ન તૂટે. મિત્રો જો આપણે સિમેન્ટ ઠલવાઈ ગઈ છે અને નીકળી ગયા છીએ પાછા રિટર્નમાં. મિત્રો આ વિડીયોને લાઈક કરી નાખજો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય. હા, સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. નવા વિડીયો મળી છે.